નજીક આવશે. હું સૌપ્રથમ વિનંતી કરીશ ડોક્ટર સુધીર સોની સાહેબ, કૃષિ ભવન ગાંધીનગર, જેઓ પુષ્પગુચ્છ આપીને સુધીર સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ. એ પછી બ્રાઝિલમાં કેવી ગાયની ડેવલપમેન્ટ માટે એ લોકોએ શું કર્યું, કેવી રીતે એમની ગાયોને સુધારી, એની વિશે માહિતી આપીશ. પછી નેશનલ લેવલ અપ્રોચ એનડીડી જે સૌરાષ્ટ્ર રીજનની અંદર આ ગીરની ગાયોને એના ડેવલપમેન્ટ માટે જે પ્રોગ્રામ શરૂ કર્યો છે એના વિશે થોડી માહિતી આપીશ. અને એ પછી આપણે કુલદીપ વેડિયા માટે અમારે શું કાળજી લેવી જોઈએ, જ્યારે પીઆઈ ટેકનિશિયન તમારે ઘરે આવે ત્યારે તમારે શું જાણવું જોઈએ એની માહિતી આપીશ. અને છેલ્લે જે એમ્બ્રિયો ટ્રાન્સફરની વાતો આપણે કરી છે એના વિશે હું થોડી માહિતી આપીશ. શરૂઆત કરો ગીર ગાય વિશે. આપણે બધા જાણીએ છીએ કે ગીર ગાય એક સારી આખા દેશની એક સારા દૂધ આપતી ગાય છે. એ એની પાસે ગરમીમાં રહેવાની શું ક્ષમતા છે અને ડિસીઝ રેઝિસ્ટન્સ પણ આપણી ગીર ગાયમાં સારો એવો હોય છે. સંકલિત ગાયની તુલનામાં એમાં મોર્ટાલિટી પણ નથી થતી. અને આપણને ખબર છે કે ગીર ગાય બહુ બહાર છે, આપણને સારી રીતે હેન્ડલ કરી શકીએ છીએ. એનો આયુષ્ય પણ બહુ લાંબુ હોય છે. જે કુટુંબમાં છે ત્યાં પણ ગીર ગાય ઘણી બધી છે. અને જ્યાં સિમેન્ટ સ્ટેશન હોય, જ્યાં પુલ રાખવામાં આવે છે, ગીરના પુલ રાખવામાં આવે છે, એ ગીરના પુલ પણ ઘણા બધા સિમેન્ટ સ્ટેશનમાં રાખવામાં આવે છે. તમને જાણીને આનંદ થશે કે વેસ્ટ બંગાળની અંદર 50 જેટલા ગીરની ગાયો છે. એને આપણે જો લઈએ તો એ ઘણું સારું ઉત્પાદન કરે છે. એમાંની એ લોકોએ સારી ગાયો લઈ તો એ એક્ઝિબિશનમાં એક ગાય હતી જેનું નામ શેરા છે. એણે એ એક્ઝિબિશનમાં 60 લીટર દૂધ આપેલું એક દિવસનું. ગીર ગાય 60 લીટર, આ જે દેખાય એ ગાય 60 લીટર દૂધ આપેલું. હવે આપણે એ શીખવાનું છે આપણી પાસેથી કે ત્યાં જે સારી ગાયો છે એ સારી ગાયોનું ઉત્પાદન એમણે કેવી રીતે વધાર્યું, એમણે શું કર્યું, એના વિશે હું તમને થોડીક માહિતી આપું. ત્યાં જે છે ગીર ગાય એ ઘણી બધી ગીર ગાયો છે, એનું 40 લીટરથી વધારે દૂધ તો ઘણી ગાયોનું છે. તો બધી જે ગાયો હોય છે ગીરની ગાયો એવી રીતે ઘાસમાં રાખતા હોય છે. એટલે જેટલું ચાલવું હોય એટલું ચાલ્યા કરે આખો દિવસ. અને પછી જ્યારે સાંજ પડે મિલ્કિંગ ટાઈમ હોય ત્યારે પાર્લરમાં આવે અને એનું મિલ્કિંગ કરવામાં આવે. એક ખેડૂત પાસે 100 થી વધારે ગીર ગાયો હોય, ઘણા પાસે 500 ગીર ગાયો હોય. એટલે કે મોટા હેડો આપણા જેવું નહીં કે ઘરમાં એક કે બે ગાયો હોય, બહુ ગાયો હોય. અને ઘણી ગાયો ઘણું સારું એવું 40-50 લીટર જેટલું દૂધ આપતી હોય છે. પણ એવું નહીં માની લેવાનું કે બ્રાઝિલમાં બધી ગાયો 40-50 લીટર દૂધ આપતી હોય છે. આખી જે ગીર ગાય છે એના કદાચ 2% ગાયો હશે એ 40 લીટરથી વધારે આપતી હશે. એનું એવરેજ ગણીએ, એવરેજ તો અત્યારે બ્રાઝિલનું એવરેજ આજે ગીર એસોસિએશન બનાવ્યું છે એની ગાયોનું જો આપણે સરેરાશ દૂધ ઉત્પાદન માનીએ તો એવું 3600 છે. 3600 લીટર દૂધ છે એનું એવરેજ. પણ ઘણી ગાયો એવી છે કે આખા વેતરનું એવરેજ ગણીએ તો 40 કે 50 લીટર જેવું, અને આખા વેતરનું ગણીએ તો 10,000 લીટર જેટલું આપતી હોય છે. પણ એવી ઘણી ગાયની ગાયો છે, એવું નહીં કે આખા બ્રાઝિલમાં એવી ગાયો છે. તો ત્યાં આવી રીતે ખેતરમાં ચરતા ગાયો રાખે છે. અને તમે જુઓ એની ગાયો એના આંચળ પરથી ખબર પડશે કે કેટલું બધું દૂધ આપતી હશે. 40-50 લીટર દૂધ એક ગીર ગાય આપતી હોય. તમે એને ત્યાં એ લોકોએ ગીર એસોસિએશન બનાવ્યું છે, ગીરનું એક એસોસિએશન બનાવ્યું છે. સમથિંગ 25,000 ગાયો જે છે એ લોકો ભેગા થઈ અને એને ગીરનું એક એસોસિએશન બનાવ્યું છે. આ એસોસિએશનની સંસ્થા 1980માં શરૂ થયેલી. અને એ જે ગાયોની સંસ્થા છે એમાં 25,000 જેટલી ગીર ગાયોની રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અને એ લોકોએ 1985માં એક કોજિન્ટર્સિંગ પ્રોગ્રામ શરૂ કરેલો. હું એમને થોડી બધું પુત્ર વિર્યાદાર થાય છે, નેચરલ સર્વિસ નથી હોતું. એ લોકો ઓલસો બહાર વેચે છે, ગીરના ડોઝીસ છે એ બહાર વેચે છે. અને એના એમ્બ્રિયો ટ્રાન્સફર પણ કરે છે, એમ્બ્રિયો પ્રોડ્યુસ કરે છે ગીર ગાયોમાંથી. અને એ ગીર ગાયોના એમ્બ્રિયો જે હોય છે એ પણ બહુ જ એક્સપોર્ટ કરે છે. મોટા ભાગના એક્સપોર્ટ જે બ્રાઝિલથી બહાર જાય છે એ બધા ગીરના જ હોય છે. તો તમે થોડી જ્યારે દૂધમાં પેલી આવે ગાયના પહેલા વેતરમાં ગાય આવે ત્યારે એની 100 ગાયો એવી હોય તો દરેક સાંઠની 100 ગાયો હોય. અને 100 ગાયના આંકડાઓ પરથી કહે કે આ સાંઠ સારામાં સારો છે. અને પછી એ સાંઠનો ઉપયોગ લાર્જ સ્કેલ પર કરવામાં આવે. જો આપણે કોઈ પણ જગ્યાએ ગીરની ગાયોનું ઉત્પાદન વધારે
આપણે આ પ્રોગ્રામ શરૂ કરવો જ પડશે. સાઠને જોઈને કે આ 60 સારી ગાયો પેદા કરશે એવું માનીને ચાલીએ તો આપણે આ પ્રોગ્રામ આગળ લઈ ચલાવી શકીએ. આપણે પ્રોજેક્ટ પ્રોગ્રામની શરૂઆત તો કરવી જ પડશે અને કરીશું તો જ ગીરની ગાયોનું ઉત્પાદન. એના આંકડાઓ પરથી કહે કે મૂળનું સિમેન્ટ કેવું છે, એનું એવરેજ ઉત્પાદન મેં કહ્યું એ પહેલા 30-40 લીટર દૂધ આપી શકે. પણ જો આપણે આવો પ્રોગ્રામ 25, 30, 50 વર્ષ સુધી ચલાવીએ તો કરવી પડે છે. એક કે ગાયોને ઇયર ટેગ લગાવવાની, રજીસ્ટ્રેશન કરવાનું, બધી ગાયોને ઇન્સેમિનેશન કરવાનું, કાર્ડના સિમેન્ટથી ઇન્સેમિનેશન કરવાનું અને ગાયોનું દૂધનું ઉત્પાદન માપવાનું. આ 3 મેઇન કામ હોય છે. NDDP અત્યારે આપણે જ્યાં સૌરાષ્ટ્રની અંદર જો પ્રોજેક્ટ સ્પેસિફિક પ્રોગ્રામ શરૂ કરવો હોય તો ગીર ગાયની અંદર લાર્જ સ્કેલ પર ઇન્સેમિનેશન હોવા જોઈએ. લાર્જ ઇન્સેમિનેશન એક સારના 2000 થી 2500 ઇન્સેમિનેશન કરવા પડે વર્ષ દરમિયાન. તો જો આપણે 30 થી 40 સારને ટેસ્ટિંગમાં મૂકવા હોય તો 40 થી 50,000 ઇન્સેમિનેશન કરવા પડે. અત્યારે આપણે એટલા ઇન્સેમિનેશન કરતા નથી. એટલે એની રીતે શરૂઆત કર્યું કે ત્યાં એક 101 ગામની અંદર આ પ્રોગ્રામ શરૂ કર્યો છે. એ ગામની અંદર શું કરવામાં આવે છે, જે ગીર ગાયો છે એને ઇયર ટેગ કરવામાં આવે છે, એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને પછી જે ગીર ગાયોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે એ બધી ગાયોને સારામાં સારા અત્યારે જે સિમેન્ટોઝ અવેલેબલ છે એનું ઇન્સ્ટેલેશન કરવામાં આવે છે અને એ ઇન્સ્ટેલેશન કર્યા પછી જે વાછરડીઓ આવે છે એ જ્યારે દૂધમાં આવશે, હજુ તો આવી નથી, જ્યારે દૂધમાં આવશે ત્યારે એને મિલ્ક રેકોર્ડિંગ કરવામાં આવશે. દરેક મહિના એક વખત એક ઓફિશિયલ માણસ એના ઘરે જઈ અને દૂધ માપશે કેટલું જાય છે અને એનો એક સેમ્પલ લેશે અને ટેસ્ટ કરશે કે એમાં કેટલા ફેટ છે, કેટલા પ્રોટીન છે, કેટલા લેક્ટોઝ છે અને દરેક મહિને 10 મહિના સુધી એનું રેકોર્ડિંગ ચાલશે અને એના રેકોર્ડ પરથી દરેક સાળની એની જે વાસણો થઈ એને કેટલું દૂધ ઉત્પાદન આપ્યું એ માપી શકાય. આજે અમે થોડી શરૂઆત કરી છે છેલ્લા 2 વર્ષની અંદર. એમાં જોશો તો અમે લગભગ 2200 જેટલા ગાયો છે ગીરની ગાયની એનું મિલ્ક રેકોર્ડિંગ કર્યું દર મહિને. એવું નહીં કે એક જ મિલ્ક રેકોર્ડિંગ, આખા વેતર દરમિયાનનું મિલ્ક રેકોર્ડ મેજર કર્યું. એનું સરેરાશ ઉત્પાદન 2500 જેટલું આવ્યું છે. આપણે ત્યાં પણ સારી ગાયો છે, એવું નથી કે આપણે ત્યાં ગીર સારું નથી, પણ આપણે શોધી નથી કાઢતા કે ગીર ગાય ક્યાં છે અને એ ગાય આપણે શોધી કાઢવાની છે. અને ક્યારે શોધી શકાય, જો આપણે બધાનું રેકોર્ડિંગ કરીએ. અને રેકોર્ડિંગ એવું નહીં કે એક દિવસ ગાયનું માપી લેવાનું, આખા વેતર દરમિયાન દર મહિને જઈ અને માપવાનું કેટલું દૂધ ઉત્પાદન થાય છે અને આખા વેતરનું કેટલું દૂધ ઉત્પાદન થયું અને એના ઉપરથી આપણે સિલેક્ટ કરવાનું કે કઈ સારામાં સારી ગાયો છે. તમે જોશો તો એનડીડીપીના પ્રોગ્રામની અંદર પણ 4 થી 5% ગાયોએ 4000 લીટરથી ઉપર દૂધ આપ્યું છે. એનો અર્થ કે આપણે ત્યાં પણ એવી ગાયો છે કે 4000 લીટરથી દૂધ વધારે આપે છે. તો આપણે આવી ગાયો શોધી અને એને સારામાં સારું સિમેન્ટ વાપરી અને આપણે ત્યાં સાણ આપણે પેદા કરીએ અને પછી એનો ઉપયોગ કરીએ. તે તમને જાણીને આનંદ થશે કે અમે સાબરમતી આશ્રમ ગૌશાળા થોડા ડોઝ ઇમ્પોર્ટ પણ કર્યા છે. એમ કે છે ને કે બ્રાઝિલમાં બહુ સારું સિમેન્ટ મળે છે, તો અમે બ્રાઝિલથી સિમેન્ટ પણ લઈ આવ્યા અને તમે જશે કે એ સિમેન્ટ પાછળ અમે લગભગ એક ડોઝના 1200 થી 1300 રૂપિયા આપ્યા. એક ડોઝના 1200-1300 રૂપિયા આપ્યા. અને વિચાર કરો કે એ લોકો કેટલું કમાય છે એક ડોઝથી. એકવાર કોઈ સારી ઘી ગાયના સાણ એમની પાસે હોય તો કેટલા પૈસા બનાવી શકે. એટલે કે સારા સાણ શોધવું એ એક પદ્ધતિ આપણે સાયન્ટિફિક મૂકીએ તો લોંગ ટર્મ, એવું નહીં કે કાલે આપણે એના પૈસા મળવાના, પણ લોંગ ટર્મમાં પણ આપણે ઘીનું સારા સાણ પેદા કરી એમાંથી ઘણું ઇન્કમ મેળવી શકીએ. આ જે નીચે ફોટો છે એ સાબરમતી આશ્રમ ગૌશાળામાં જે ઇમ્પોર્ટેડ પુલથી સિમેન્ટ આવ્યું હતું એનું કામ છે. તમે જુઓ એનો 4 મહિનામાં એની હાઈટ કેટલી થઈ. હું માનું છું કે આપણો જે પુલ છે, પ્લાન્ટ છે, એનો ઉપયોગ આપણે આપણા એરિયામાં કરવાના છે. આનો ઉપયોગ આવા બીજા 4-5 પુલ તૈયાર થઈ રહ્યા છે. 1 વર્ષની બાદ 1 વર્ષમાં આનો સિમેન્ટ તૈયાર થશે અને એ પછી આપણે એનો ઉપયોગ મોટા પાયા પર સૌરાષ્ટ્ર રિજનમાં કરીશું. આ જે છે પુલ છે ત્યાંથી આવેલા, ત્યાંથી તમે જે ઇમ્પોર્ટેડ સિમેન્ટ લાવ્યા એની રીતે આ જે પુલ છે એની મધરે 8000 લીટર દૂધ આપ્યું. 8000 લીટર દૂધ એટલે લગભગ 30 લીટર એવરેજ જેવું ગણી શકાય. 30 લીટર એવરેજ. આ જે છે એની ગાય 10000 લીટર દૂધ આપે, 35 લીટર એવરેજ કરી શકાય. આને છે 5000 છે. તો જે અમે જે સિમેન્ટ લાવ્યા છે
કે ત્યાં કે છે કે સારામાં સારા જે ફૂડ સાલ્ટ છે એનું સિમેન્ટ અમે અત્યારે 3 ટેસ્ટિંગ માટે લઈ આવ્યા છે અને એનાથી અમે ભૂલ પેદા કર્યા છે અને પછી એનો ઉપયોગ આપણે ત્યાં કરીશું અને જોઈશું કે આ જે સારામાં સારા ફૂલ ત્યાં જે કહે છે કે સારામાં સારા ફૂલ છે આપણે ત્યાં કેવું પ્રોડ્યુસ કરે છે અને જ્યાં સારા થશે આપણે ત્યાં પણ સારું પ્રોડ્યુસ કરશે વધારે કરી લઈ આવશું આપણે ખિસ્સામાં લઈને ડોઝ ના આવે એ કન્ટેનર નાના મોટા પાસમાં લઈને આવે છે એવું ના હોવું જોઈએ કે હંમેશા જોવું જોઈએ કે કન્ટેનરમાં લઈને આવે છે કન્ટેનરમાં હોય આ જે કન્ટેનર છે એની પાસે આવે અને ઘરે બોલાવો અને ઘરે એનું એઆઈ કરો એ જ્યારે આવે ત્યારે એની પાસે જે જરૂરિયાતની વસ્તુઓ છે એઆઈ ટેકનિશિયન માટે એની પાસે હોવી જોઈએ એવું નહીં કે તમે માગીને એ બધું કંઈ કરો એની પાસે બધી વસ્તુઓ એની સાથે હોવી જોઈએ એ જાણવું જોઈએ કે જે ટેકનિશિયન આવે છે એ પહેલા તપાસ કરે છે કે તમારી ગાય ગરમીમાં છે કે નહીં જો ગરમીમાં ના હોય તો એને ઇન્સેમિનેશન નહીં કરવું જોઈએ અને તમારે એને ફોર્સ નહીં કરવો જોઈએ એ કહે કે ગાય ગરમીમાં નથી તો તમારે ઇન્સેમિનેશન નહીં કરવો જોઈએ કેમ એનો કોઈ ફાયદો નથી તો હંમેશા એ જાણવું જોઈએ કે ગાય ગરમીમાં છે કે નહીં બીજું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે ડોઝ કાઢે ત્યારે બહાર ના કાઢી નાખે એનો જે નેક છે ત્યાં સુધી લઈને લે બહાર ના કાઢવો જોઈએ જોવું જોઈએ જો બહાર કાઢે એની જે પોટેન્શિયાલિટી ઘટી જાય છે હંમેશા એની પાસે થર્મોમીટર હોવું જોઈએ અને પાણીનું ટેમ્પરેચર માપતો હોવો જોઈએ અને એ જે ના હોય તો એને કહો કે તું તમે થર્મોમીટર લાવ આવે પેકેટમાં ખિસ્સામાં રાખી છે એવું થર્મોમીટર હોય છે સ્ટ્રીપ પેપર સ્ટ્રીપ જેવું થર્મોમીટર હોય છે એ પાણીમાં 37 ડિગ્રી સેલ્સિયસનું એનું ટેમ્પરેચર હોવું જોઈએ અને હંમેશા ટેકનિશિયનની પાસે આવું પાણી હોવું જોઈએ અને એને ટેમ્પરેચર માપતું હોવું જોઈએ જો એવું ન કરતો હોય તો તમે કહો કે આવું કરવાનું આ પહેલા મેં કહ્યું કે જ્યારે સ્ટોર નીકાળે ત્યારે જોવું જોઈએ કે કયા ફૂડનું છે એવું નહીં કે ગમે તે ફૂડનું સિમેન્ટ વાપરે હંમેશા ધ્યાન રાખવાનું કે એને કહેવાનું કયું ડોઝ વાપરે છે શેનો ડોઝ વાપરે કઈ બ્રીડનો ડોઝ વાપરે શેનો ડોઝ છે હંમેશા એને પૂછવું જ્યારે એ કાપે ત્યારે હંમેશા જે કાપતો હોય એને હંમેશા 90 ડિગ્રી ઉપર આમ કાપતો હોવો જોઈએ એવું નહીં કે ગમે તે કાપી નાખે જો ગમે તે કાપે તો એને વાગે એટલે એવું ન હોવું જોઈએ તેને જે આવે છે એ પણ એને સાવચેતીથી ચડાવતો હોવો જોઈએ કાળજી લેશે કે નહીં એ તમારે જોવું જોઈએ હંમેશા જોવું છે કે ગ્લોવ્સ વાપરે છે કે નહીં ગ્લોવ્સ પહેરવા જોઈએ એ વાપરે છે કે નહીં એ જોવું જોઈએ અને એકવાર એ આઈડેન્ટિફાય કરે કે ગાય હીટમાં છે ગરમીમાં છે એનું મોટક સારામાં સારું પ્રદર્શન ક્યારે લાળ કરતી હોય એનો અર્થ કે એક સમયે હીટમાં છે ગરમીમાં છે અને ઇન્સેમિનેશન કરવું જોઈએ અને ઇન્સેમિનેશન કર્યા પછી ઇયર ટેગ એને આઈડેન્ટિફાય કરવાનું ઇયર ટેગ લગાવે એટલે આઈડેન્ટિફાય કર્યું કે આ ગાયને આ બોલથી આપણે ઇન્સેમિનેશન કર્યું છે અને એને આપણી પાસે માહિતી હોય અને બધાને સમજાવવાનું જે મેં આ કહ્યું એ પ્રમાણે દરેક જણને બતાવવાનું કે એઆઈના શું કરવું જોઈએ એઆઈથી શું લાભ થાય આપણે એનો એક્સટેન્શન પ્રોગ્રામ શરૂ કરવો જોઈએ છેલ્લે હું બતાવું કે જે એમ્બ્રિયો ટ્રાન્સફર હોય છે એઆઈમાં જે વસ્તુ કરવામાં આવે છે એને બદલે એમ્બ્રિયો ટ્રાન્સફરની અંદર એમ્બ્રિયો ટ્રાન્સફર શું કરવામાં આવે થોડા અંગ્રેજીના વર્ડ્સ છે કદાચ હું પણ એનું ગુજરાતી જાણતો નથી પણ એને સમજાવો કે એમ્બ્રિયો ટ્રાન્સફર શું કરવામાં આવે છે જે ગાય હોય છે એ નોર્મલી જ્યારે ગરમીમાં આવે ત્યારે એક અંડું રિલીઝ કરે અને જે આપણે સિમેન્ટ મૂકીએ તો એક કન્સેપ્શન થાય તો એ ગાયની અંદર મેં થોડા હાર્મોન ઇન્જેક્ટ કરીએ અને ઇન્જેક્ટ કરીએ તો એકને બદલે એમાંથી 4, 5 તમને 10 એગ્સ પેદા થાય 10 અને પછી શું કરીએ કે જે 10 એગ અંદર યુટ્રસમાં પેદા થયા એને બહાર લાવીએ પેટ્રીસમાં લાવી અને પછી જે બીજી 7 ગાયને તૈયાર કરીએ સિન્ક્રોનાઇઝેશન કહીએ 7-8 ગાયને તૈયાર કરીએ અને 7-8 ગાયના જે આપણે એમ્બ્રિયો કાઢ્યા એમાં ટ્રાન્સફર કરીએ અને આ પ્રક્રિયાને આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવામાં આવે છે આપણે શું કર્યું એક સારી ગાય હતી એમાંથી આપણે એક પેદા કર્યા અને એને બીજી ગાયોમાં 7 ગાયોમાં નાખ્યા એટલે એક ગાયે એક પેદામાં 6 થી 7 બચ્ચા પેદા કર્યા એટલે કે સારી ગાય હોય તો એક સારી ગાયનો આપણે સારી રીતે ઉપયોગ કરી એના વધારેની વાછરડીઓ એનાથી આપણે પેદા કરી શકીએ એને આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર કહીએ છીએ ઘણી એમ્બ્રિયો ટ્રાન્સફરની સાથે આપણે